જય જોહાર, જય આદિવાસી। તો નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે મારા નવા બ્લોગમાં। તો મિત્રો આજે છે 9 ઓગસ્ટ। તો મારા બધા મિત્રોને, વડીલોને તેમજ બહેનોને 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની હાર્દિક શુભકામનાઓ। તો મિત્રો મારે આજના વિડીયોમાં 2-3 વાત કહેવી છે કે ફક્ત નાચવા કૂદવા માટે આ દિવસ નથી। આજના દિવસમાં આપણે આપણા અધિકારો પણ માંગવા જરૂરી છે, જેમ કે જળ, જંગલ, જમીન એ આપણા પુરખોની વિરાસત છે। આજના સમયમાં આપણા આદિવાસી સમાજમાં સારું શિક્ષણ નથી, સ્વાસ્થ્ય માટે દવાખાના નથી, તેમજ દૂર અંતરિયાળમાં રહેતા લોકો માટે સારા રોડ રસ્તાઓ તેમજ સ્મશાન પણ નથી। તો મિત્રો એની માંગ કરો। જો મિત્રો 9 ઓગસ્ટમાં જેટલી પણ પબ્લિક નાચવા કૂદવા ભેગી થાય, એનાથી જો અડધી પણ આપણા અધિકારો માંગવા ભેગી થાય તો આજે આપણો આદિવાસી સમાજ આટલો પછાડી ના હોય। મિત્રો આપણા આદિવાસી સમાજમાં સ્વાસ્થ્ય અને શિક્ષણ ખૂબ જરૂરી છે। તો મિત્રો શિક્ષણની માંગ કરો, તેમજ આપણો આદિવાસી સમાજ શિક્ષણમાં ખૂબ પછાડી છે। તો મિત્રો આપણે એકતા રાખીએ, સાથે મળીએ અને સરકાર સામે અવાજ ઉઠાવીએ। તો મિત્રો આટલું કેવું છે। બાકી આજનો વિડીયો તમને કેવો લાગ્યો? સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો। બાકી જય જોહાર।